વરસાદની સુરતમાં પાણી ઓસરી ગયા પછી ફોટા પડાવવા નીકળેલા નેતાઓ ચેતજો। પાંડેસરામાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા એમએલએ મનુ પટેલનો વિરોધ। પાંડેસરામાં ખાડી પૂરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ધારાસભ્યને ઘેર્યા। સ્થિતિની સમીક્ષા કરવા ગયેલા એમએલએને જનતાના રોષનો સામનો કરવો પડ્યો। વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। મત લેવા સમયે તો હાથ જોડો છો કહીને રહીશોએ મનુ પટેલને રોકડું પરખાવ્યું। વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ સુધારો ન કરવામાં આવ્યાનો લોકોએ આરોપ લગાવ્યો છે। स्कूल में शिफ्ट किया है, 7 स्कूल में शिफ्ट किया है सबको। 2500 से अरे राहत की भाई तू एमने कही दे कि वड़तરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વે ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો। નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે। તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો। नहीं लगाओ तो તમને બધાને શું કહું બીજું યાર શું કહીએ લિસ્ટમાં નામ આવે સર્વે વાળા આવશે તમે ફરી ફરી લખાઈ દે। અહીંયા મત લેવા નથી વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ સોલંકી। રાકેશ, પાંડેસરાથી આજે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધારાસભ્ય અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી। મામલો આખો શું છે અને હાલ અત્યારે ત્યાં પરિસ્થિતિ શું છે? સુરતમાં દર વર્ષની જેમ ખાડીપુરની સમસ્યાનો ભોગ એક વિસ્તાર પાંડેસરાના લોકો વેઠતા આવ્યા છે, જે દર વર્ષે વેઠતા આવ્યા છે, જેને લઈને એક કોઈ નક્કર કામગીરી મનપા દ્વારા કરવામાં નથી આવી, રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવી, જેના કારણે આ વિસ્તાર જે તે ખાડીપુરનો શિકાર બનતા હોય છે, જે બન્યા હતા। અને દર વખતની સમસ્યા યથાવત રહેતા તમામ લોકો જે તે મનુ પટેલ ગયા હતા ધારાસભ્ય, તેમને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તમારા કારણે અમે લોકો દર વર્ષે દુઃખી થઈએ છીએ અને અમને માત્ર સહાય આપવાના નામે તમે જે કંઈક શોબાજી કરો છો એ શોબાજી અમને હવે નહીં ચાલતો। અમને હવે જે કંઈ સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ, નિરાકરણને લઈને આગળ વધો તો જ અમો તમને સારો આવકાર આપીશું એવો સૂર ત્યાંના લોકોએ વ્યક્ત કર્યો હતો। અને સતત જે કંઈ ભોગ બનતા આવ્યા છે અસરગ્રસ્તો, એ આ વખતે આક્રોશ મૂળમાં આવી ગયા છે। માહિતી બદલ આભાર રાકેશ।